સરોજી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે હોલિકા દહન અને તમને બધાને હોલિકા દહનના દિવસની હાર્દિક શુભકામના. જસ્ટ આપણે રેડી થયા છીએ, સવારનો નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી અને દિવસની મજેદાર શરૂઆત કરી. અને રસોડામાં તો ધુઆ છે બધે. આવડો ધુમાડો કેમ થઈ ગયો હોય? એવું તો શું બનાવ્યું તમે? હા ચલો પરોઠા દો તો નાસ્તો કરીએ આપણે. તમે કર્યો કે નહીં? હવે કા ઉપવાસ છે? તો ચલો નાસ્તો કરીએ આપણે. પરાઠા છે, અથાણું છે અને સાથે ચાય. તો આજનો દિવસ બહુ ખાસ છે, સ્પેશિયલી હરિભક્તો માટે. તમને ખબર જ હશે કે આ દુનિયામાં બહુ એવા ઓછા માણસો થયા છે કે જે ભક્તિમાં લીન થઈ ગયા હોય અને ભક્તિમાં અમર થઈ ગયા હોય, જેમ કે નરસિંહ મહેતા છે, સુદામા છે, મીરાબાઈ છે અને પ્રહલાદ છે. હવે પ્રહલાદની સ્ટોરી આપણે ખબર છે, આપણે ઇન ડિટેલ નથી જતા, પણ તેમ છતાં આ સ્ટોરીમાં એક સીન એવું છે જે મારું ફેવરેટ છે અને બહુ જબરદસ્ત છે. એ કંઈક એવું છે કે ભગવાન નરસિંહ અવતાર લઈને આવે છે અને હિરણ્યકશ્યપુનો વધ કરે છે. વધ કર્યા પછી પણ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. હવે એને શાંત કેમ કરવા? દેવી દેવતાઓ ઘણી બધી કોશિશ કરે છે, પણ તેમ છતાં કોઈનાથી ભગવાન શાંત થતા નથી. ઉલટું ભગવાનથી બીક લાગે છે. ભગવાનનું જે રૂપ છે એને એ જોઈને બીક લાગે છે. પછી પ્રહલાદ જાય છે અને ભગવાનને શાંત કરે છે અને ભગવાન એને ખોડામાં લઈને વાલ કરે છે. ભગવાન એટલું કહે છે કે પ્રહલાદ મને માફ કરજે, મને આવવામાં થોડુંક લેટ થઈ ગયું અને તને આટલું બધું કષ્ટ સહન કરવું પડે. કેમ કે ભગવાન વિષ્ણુને કહેવાનું એવું છે કે મારા જે ભક્ત છે એ બધા દેવી દેવતાઓ કરતાં ઉપર છે. તો એટલા માટે આજનો જે દિવસ છે ને એ હરિભક્તોનો દિવસ છે ને બહુ ખાસ છે. તો આ જો માર્કેટમાંથી ચોકલેટનું પેકેટ લઈ આવ્યા છીએ, કેમ કે નિયાણીઓ આવી રહી છે સવારથી હોળૈયા ફરાવવા માટે. જેમની સ્કૂલે બપોર પછી છે ને તો એ આવે છે. જેમ આપણે રાઘવીને હોળૈયા બનાવે છે ને તો એમાં બીજી બધી છોકરીઓ આવે છે ને મને ખબર નથી કે આજે પણ એમ ગરબામાં કેમ ભાઈનું ગીત ગવાય, તો હોળૈયામાં પણ ભાઈ માથે જ હોળૈયા ફરાવવામાં આવે આવી રીતના. જો મને તિલકને લગાડી ગયું છે, તો હજી કેટલી બધી આવશે તો ખબર નહીં, એટલા માટે આપણે આ પેકેટ લઈ આવ્યા છીએ. તો બધાને ચોકલેટ દેશું. તો જો ફરી પાછો નિયાણીને ગ્રુપ આવ્યો છે, તો હું ખુરશી ઉપર બેસું ને તમે જુઓ તો ખરા કેટલા બધા મેમ્બર આવ્યા છે. વારા ફરતી બધા તિલક લગાડશું. મેં ઊભો રહીશ તો આપણું કામ નથી, થાકી જશું. આપણે બેસીને તિલક લગાડી. હા હવે લગાડો તમે. રંગી ના નાખજો ભલા, તિલક લગાડો. આજે તિલક કર્યો, કલર લગાડ્યો. બસ બસ બસ. આવડા ચોખા અમને ખાવા પડશે ઘરે, ભાત બનાવી. તો જો રાઘવીને આવવાનો સમય થઈ ગયો છે અને આવીને જોજો તો ખરા ભાઈ કેટલો ડખો કરે છે. હે આવી ગયો. આટલો શું લે, દેખાતો નથી કલર તો. પ્રોજેક્ટ માં શું થયું કે પેલું કાઈ ની ફોટા પાડી મૂકી દીધા. અહીંયા જરી લાગી છે. કેવી રીતે ખબર હે? ગ્લાસમાં એક છરી પ્રોજેક્ટ નું શું થયું? એક છરી આ કહું ને છરીનું એક છરી બર્થડે હતો ને હે બધે હમણાં ઘૂમતી હતી બધે જરી એટલે પછી એને કોમ્પ્યુટર લેબમાં ગયા હતા ને તો લેબમાં મિસ મારા બાજુમાં બેહાડી છોરીને તો જરી થઈ ગઈ. બધે જરી ચોટી જો તો માથામાં બધે. અમે કાલ ધોવાશે માથું. પ્રોજેક્ટ નું શું થયું કે? પ્રોજેક્ટ નું કાંઈ નહીં, મિસે ફોટા પાડી મૂકી દીધા બધાને એમ જ કરી. અરે યાર એમ થોડી હાલે કે હે બધાએ આમ નતું કર્યું, આમ કલર વાળું ને. અમારી મહેનત હતી એટલે. હવે તો નતો. તો ચલો જમવાનું થઈ ગયું છે, તો આપણે જમી લઈને આજે રાઘવન ટિફિન આજે અડધું પાછું આવ્યું છે. અડધું જ ખાધું એમાંથી. હો આને પાપડીયા બનાવી દીધા ને અમને રોટલા પરોઠા. આમાંથી શું આવે તે શું ટિફિનમાં શું ખાધું? આટલું તો જો પડ્યું હોય બધું. અરે પછી મમ્મીએ કીધું ભર પેટ ના ખાય છે, વળી મમ્મી જવું. કાલે શું પેટ દુખતું હતું ને એટલે અડધું જ ખાધું હતું. ગેસ ભરાણું હતું? ઘણી હવા થઈ ગઈ તારે અંદર. હોય ગેસ ભરી નાખો તો રે. એકે ભરાઈ ગયો તો જો માની થાળીમાં જમવાનું આવી ગયું છે ને તેમ છતાં ને માં વાટ જોવે રાખે ક્યારે અમને લાડવા મળે. લાડવા નહીં મળે ત્યાં સુધી જમીશ નહીં. એ કેમ જોવે રે? જાવ ખતરનાક. શેની વાટ જોવે માં? મારી. હેલો જમવાનું ચાલુ કરો. હોળીના પર્વને ધૂળેટી હતી, પપ્પાને લકાડ્યો હતો. હા
આ ઘરમાં ઘાલીને હાંકલ દઈ દીધી બારે. પછી એના ભાઈબંધ આયા પૂછા કરવા. હા તે મેં કીધું ઈ તો હાંજે ગયો હોય મખીના છોરા ભેગો. હમ હવે ક્યાં ગયો એ ખબર નહીં, હજી આવ્યો નથી. હા તો છોરા માની ગયા કે સાચી વાત હે. હા તો કે હોય એનો ભાઈબંધ થાય તો ઈ ગાડી લઈને ગયો હશે, એના ભેગો હાલે ગયો હશે. હા હું તો ઘરમાં હતો. તમને શરમ ના આવી જરાય લકાડવામાં? તમને શરમ ના આવી શરમ કાં આવે? તઈ લકાડવામાં? લકાડાય થોડી કાંઈ કેવા રૂમમાં એ ચિત્રો જાઓ રૂમમાં એને ચિત્રો જાઓ તો લકડ્યો ન હોત. તો ઈ કલર એવા છટારા કાળા તેલ ઉડાડે ને આંગે ન ઉખડે. લુગડો તો જાય લાંબોમાં. તો જો પછાડના કંઈક વાગી ગયા છે 4 અને હવે રાઘવી પણ ઘરે આવી ગઈ છે. તો રાઘવી હવે પછાડના ભાગમાં હોળીએ ફરવા જવાની છે. તો એના માટે એની પ્લેટ પણ તૈયાર થઈ ગઈ છે. જો પ્લેટમાં શું છે, કંકુ છે, પ્રસાદ છે, હોળૈયા છે અને સાથે ચોખા પણ છે. તો સૌથી પહેલાં મારા ઉપર ફેરાવશે ને પછી ગામ આખામાં જેટલા બી ભાઈ છે એના ઉપર ફેરાવશે. ગીત આવડેલું તને હોળીનું? એ હોડીનું ગીત ના હોય. માને પૂછ્યું તો કીધું હતું તને હોળીનું ગીત. પણ ના હોય. થેન્ક યુ. અને જો જે ઘરે ભાઈ ના હોય ને તો એના ઘરમાં ઉમરો હોય ને, ઉમરા ઉપર સાંખીઓ કરવામાં આવે, એના ઉપર ચોખા રાખવામાં આવે. કંઈક આવી રીતે જો અહીંયા કને બંને સાઈડ સાંખિયા કરેલા છે ને ઉપર ચોખા ચડાવેલા છે. તો જો છેલ્લે રાઘવી અને એની ફ્રેન્ડ આવી હતી મારા ઉપર હોળૈયા ફેરાવા. અને આજની જેટલી બી ચોકલેટો મળી હશે કે જે બી પૈસા મળ્યા છે ને એની બાટણી ચાલુ છે. બાકી તો આજે એટલા બધા ઢીલા કઢાયા કે ભાઈ કપાળ ઉપર વજન વધી ગયું છે. પણ ઠીક છે, ચલો આની પણ મજા છે. વર્ષમાં ક્યારેક તો આવું થાય. ઓકે તો ગાઈસ વાગી ગયા છે 6. તો આપણે જઈ વાસણા દાદાના મંદિરે જ્યાં કને આપણી હર વર્ષે હોળી થાય છે. અને મને એમ હતું કે આ વર્ષે હોળી થશે કે કેમ કે કોઈ જાતની તૈયારી નથી. પણ તેમ છતાં કાકા સવારના ગયા બાઇકથી છાણા લઈ આવ્યા છે. તો જોઈએ કે કેટલી હાઇટ બને છે હવે હોળીની. આમ તો શું હર વર્ષે કંઈક 3 થી 4 ફૂટની હોળી થતી હોય છે. પણ આ વર્ષે તો કાંઈ ખબર નથી. ચલો જઈને જોઈએ કેવી તૈયારી થઈ રહી છે અને કેવી હોળી આપણી બને છે. તો જો હું વાસણા દાદે પહોંચી ગયો છું ને મને એમ હતું કે હોળીની તૈયારી હવે થવાની છે. પણ અહીંયા આવીને જોયું તો ભાઈ આપણી હોળી રેડી થઈ ગઈ છે. અમે જો ઓલરેડી હોળી બનીને તૈયાર થઈ ગઈ છે અને હાઇટ બી ભાઈ સારી એવી છે. હા, મહિલા મંડળે રેડી કરી. મહિલા મંડળ વહેલી આવી ગઈ છે. મને તો ખબર ના પડી કે અમારા માં કઈ આવીને અહીંયા બેસી ગયા. કા આંખલાને બગાડવા માટે લાકડી ગણી હતી. તો તમને એમ કે અહીંયાથી લાકડી વતાડો તો આંખલો ભાગી જાય એમ? તો તમે અહીંયા કઈ આવ્યા ખબર ના પડી મને? કઈ આવી ગયા અહીંયા છાનામાના ખબર ના પડી એમ? એટલે આ વર્ષે બી એને એમ થયો કે હું બી જઉં મોટી હું જઈને બેસું તો બધી ભેગી થાય. એ તો વાંધો નહીં, પણ મને કીધું નહીં. છાનામાના આવી ગયા. ચલો ઠીક છે. બાકી હોળી આપણી થઈ ગઈ છે મસ્ત મજાની. હવે જોઈ કે ક્યારે મુહૂર્ત છે ને ક્યારે આપણે આગ લગાડવાની છે. આ બધાને ભેગી કરે તો કેટલી ઊંચી જાત. ઊંચી જાય. ઉપર વાયર હે ને, જો ઉપર વાયર જાય ને એ બળી જાય. તો જો ભાઈ 7:30 વાગી ગયા છે ને બસ થોડી જ વાર પછી હોળિકા દહન થશે. અને ભાઈ આકાશમાં ચંદ્ર તો જો એટલો સુંદર લાગે છે આજે તો ફોનમાં કેટલો સમજાશે એ તો મને ખબર નથી. બાકી શું સુપર લાગે હો ને, ફૂલ ચાંદ. મારો ફોન કોશિશ તો પૂરી કરે છે. હા જો તો બી ફોનમાં નથી દેખાતું યાર. ઓકે સો વાગી ગયા છે 7:45. હવે આપણે જઈ વાસણા દાદે જે હોળિકા દહન કરવાનું છે. તો સમય થઈ ગયો છે તો હોળિકા દહન કરી. અને હોળિકા દહન માટે જો આપણે લોટો, એમાં પાણી છે અને માથે શ્રીફળ છે. હા, તો આપણે આ લઈને એને હોળીને ચારે બાજુ ફરશું, પ્રદક્ષિણા ફરશું. પપ્પાને ફરાવે, આ ફેરે તું ફરાવીશ. પહેલા હું ફરાવીશ. માની ગયો એકવારમાં. તો જો આપણા ફળિયાના બધા લોકો આવી ગયા છે અને બસ હવે તૈયારી થાય જ છે. વિઘ્નેશ્વરાય વરદાય યોગિયાય લંબોદરાય વિઘ્નાય નારાયણાય વિઘ્નસ્વરૂપાય ગણાગણો નમસ્તે. નાભૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિનારબ્ધો વરિષ્ઠનેમિ સ્વસ્તિનામ બૃહસ્પતિ દદાતુ. જ્યોતિગમ્યં મહાપોહં પ્રતિગૃહતામ ધૂપોહં પ્રતિગૃહતામ. લાલ કી જય.
सनातन धर्म की जय आज के आनंद की जय। भक्त प्रहलाद की जय। તો જો હોળી પ્રગટાવી દીધી છે અને હવે બસ પ્રદક્ષિણા કરવાની છે। આની ચ પ્રદક્ષિણામ પદે પદે। તો જો બધા લોકો એના સાથમાં શ્રીફળ અને લોટો લઈ લીધો છે। બોલજો કાંઈ નારાયણ નારાયણ। તો જો પહેલા પુરુષો પ્રદક્ષિણા ફરી અને હવે બધી મહિલાઓ છે એ પ્રદક્ષિણા ફરે છે। અને એ કને જો જેટલા બી નાળિયેરની પ્રદક્ષિણા કરી હતી ને એ નાળિયેરની પ્રસાદી એ કને કટ થાય છે। તો હોળીનું દહન થઈ ગયું છે ને હવે તો રાખ બનવા લાગી છે અને જેટલા બી ફળિયાના માણસો આવ્યા હતા ઓલમોસ્ટ ચાલ્યા ગયા છે। તો ચાલો આપણે ઘરે આવી ગયા છે ને હવે સમય થઈ ગયો છે જમવાનો અને આજનું જમવાનું સ્પેશિયલ છે કેમ કે આજે હોળી છે। તો આજે શું બન્યું છે સ્પેશિયલમાં? તો આજે બની છે દહીં પૂરી। તો અમારા માં તો જો લાગી બી ગયા છે ભાઈ ખાવા। હા આરી રેડી જો દહીં પૂરી બની છે, વાજી વાહ। અને આજના અમારા ભૈયા 2 પ્લેટ લગા દો દહીં પૂરી हो जाएगा, चलिए लगा दीजिए। તો જો આપણું જમવાનું થઈ ગયું છે અને આજનો દિવસ બહુ મસ્ત હતો ને હોળિકા દહનનો જે કાર્યક્રમ છે એ બી સારી રીતે થઈ ગયો। તો આ હિસાબથી આપણી હોળી તો પૂરી થઈ ગઈ। આવતીકાલે છે ધૂળેટી, તો જોઈએ ધૂળેટી કેવી થાય છે આપણી। આમ તો આપણે કલરથી રમતા નથી પણ જોઈ કે કાલનો દિવસ આપણો કેવો જાય છે। તો ચલો એ તો હવે આવતા બ્લોગમાં કવર કરશું। આજનો જે બ્લોગ છે હવે સુધી રાખશું। આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે। જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો। हेलो मुझे कुछ बोलना है। શું બોલના है? हमारी तैयारी થઈ ગઈ અહીંયા આવી। हेलो હા એ બતાવી દીધું ઓલરેડી મેં। રેડી હમ રેડી તો બધું આનું રેડી છે। કાલે પોતે જ રેડી નહીં હોય, સવારે સૂતી હશે। ઓકે બાય। પેલા ઉતારી ચેત્રે શું કરીશ? તો જો ગઈકાલે આપણે પિચકારી ના લીધી પણ આજે આપણે લેવી પડી કેમ કે અમારા ભાઈએ જીદ કરી કે મને પિચકારી જોઈશે। ફાઇનલી આપણે પિચકારી ને સાથે આ કલર બી આવ્યો છે મેના સુપર સ્ટ્રોંગ ક્વોલિટી। કે તું ગળી જજે।